સિદ્ધ સંતનો આવો જબરો જોયો જંગ, એનો પ્રસાદ પડી જાય જો પેટમાં હો, એનો પ્રસાદ પડી જાય જો પેટમાં તો મટી જાય મહારો. બાપાની અન્નની ઔષધિ છે મોટી, હડમતિયાની રામ રોટી, રામ રોટી, રામ રોટી, રામ રોટી, હડમતિયાની રામ રોટી. હરિહરની હાકલું છે મોટી, બાવલિયાની રામ રોટી, રામ રોટી, રામ રોટી, રામ રોટી, હડમતિયાની રામ રોટી. એવા બાપા સીતારામ ગ્રુપ ભૂતિયા ગૌશાળાના લાભાર્થી 100 રૂપિયા આપે છે. જોજો હે મૂર્તિ મનોહર શોભતી અને બાપાની મંદિરમાં એવી મૂર્તિ મુનિ બાપાની શોભતી બાપાની મંદિરમાં, જગમાં જેની નામના હો, જગમાં જેની નામના હે એવા બાપુ મુનિરા. એ બાપા હા જાને, એ બાપા હા જાને, એ બાપા હા જાને બીજી વાત ખોટી, હડમતિયાની રામ રોટી, રામ રોટી, રામ રોટી, રામ રોટી, હડમતિયાની રામ રોટી. હરિહરની હાકલું છે મોટી, બાવલિયાની રામ રોટી, રામ રોટી, રામ રોટી, રામ રોટી, હડમતિયાની રામ રોટી. છેલ્લે કાળુ બાપુનું વજન આલે છે ત્યારે ઓ હડમતિયા વાળા કાળુ બાપુ તમારી કરુણાનો કોઈ પાર નથી. હડમતિયા વાળા કાળુ બાપુ તમારી કરુણાનો કોઈ પાર નથી, તમારી કરુણાનો કોઈ પાર નથી, તમારી શક્તિનો કોઈ પાર નથી, તમારી કરુણાનો કોઈ પાર નથી, તમારી શક્તિનો કોઈ પાર નથી. ઓ હડમતિયા વાળા કાળુ બાપુ તમારી કરુણાનો કોઈ પાર નથી. હડમતિયા વાળા કાળુ બાપુ તમારી કરુણાનો કોઈ પાર નથી. ત્યાં જોરું જમીન કે જાગીર નથી, ત્યાં કણની કોઠીઓ ભરી રે નથી. ત્યાં જોરું જમીન કે જાગીર નથી, ત્યાં કણની કોઠીઓ ભરી રે નથી, ભરી રે નથી. તોય ગામોના ગામ સંત જમાડે એની કરુણાનો કોઈ પાર નથી. ઓ હડમતિયા વાળા કાળુ બાપુ તમારી કરુણાનો કોઈ પાર નથી, તમારી કરુણાનો કોઈ પાર નથી, તમારી શક્તિનો કોઈ પાર નથી, તમારી કરુણાનો કોઈ પાર નથી, તમારી શક્તિનો કોઈ પાર નથી. હડમતિયા વાળા કાળુ બાપુ તમારી કરુણાનો કોઈ પાર નથી. હડમતિયા વાળા કાળુ બાપુ તમારી કરુણાનો કોઈ પાર નથી. હડમતિયા વાળા કાળુ બાપુ તમારી કરુણાનો કોઈ પાર નથી. હડમતિયા વાળા કાળુ બાપુ તમારી કરુણાનો કોઈ પાર નથી. બોલ કાળુ બાપાની જય. જગદંબાને યાદ કરવી હોય, માને યાદ કરવી હોય, અને માં શું છે
હવારનો પર નારાયણનો ઉદય થવો ભલે ઉગા ભાણ ભાણ તું હારા લઉં ભામણા હવ મરણ જેણ લગ માણ અમણે રખજે કસબ રાવુત કઈ દાદર કઈ ડાકલા અને પુંજાઈ જોર પખાણ પણ રાતનો ભાંગરાણો એલા કમણે કસબ રાવુત એ ભલે ઉગા ભાણ ભાણ તું હારા લઉં ભામણા એ ભગવાન ભાસ્કરનો ઉદય થવો. અને આ એમ કહેવાય છે કે રોહિશાળાના પાદરમાં હાથ નાની નાની દીકરીઓ એમ કહેવાય છે કે રમેશ દરેક ભક્તજનોને વિનંતી, બ્રહ્મલીન સંત શિવરાત્રી ગિરી બાપુનો કાલે ભંડારો છે અને કાલે બપોરે ભૂતિયા ગામ ધુમાડા બંધનું આયોજન છે. તો દરેક ભક્તજનોને વિનંતી કે બ્રહ્મલીન સંત શિવરાત્રી ગિરી બાપુના ભંડારામાં દરેક ભક્તજનોની હાજરી અવશ્ય રહે એવું ભાવભર્યું આમંત્રણ છે. હાલ એક 800 રૂપિયા ખીમજીભાઈ જેઠાભાઈ તરફથી ગૌશાળાના લાભાર્થે આવે છે. જોરદાર તાળીથી ઉધાવી લીજો ભાઈ. દેવલ માંડે થોડા સાતી બાવટ હલથી છોડા ખટ ત્રિસા અન પછી ખેલ નખોરા ગોબા ધણી સમાપે ઘોડા વેત કટી જૂઠની વાલે ત્રિંગ બાજોઠિયા હરખી તાલે ઈ નીર પાવા અન બાપ બેટા નો હાલન ગાલ હરો આજ મોજમાં હાલે એ હાંકળવા મોકલી છોટી. અને એમ કહે છે ચૈતર વિશાખ નો તાપ હોય અને ઘોડાને પાવા માટે અશ્વને પાવા માટે કોઈ બીજું પાત્ર ન હોય અને હથેળીમાં ધાર કરો તો હથેળીમાંથી એમ કહે છે કે પાણી હબડકાવી જાય આવું રૂપ એવા ઘોડે સવાર નીકળ્યો એમ કહેવાય. આમ નજર નાખી એ દીકરીઓ રમતી હતી એમાં કીધું કે બેનું જય માતાજીની એમાં 6 દીકરી બોલી ગયો જય માતાજીની, એક દીકરી બોલી નહીં. એટલે ઘોડે સવારે બીજી ફેર કીધું કે બેનું જય માતાજીની એમાં 6 દીકરી બોલ્યું અને એક દીકરી બોલી નહીં. એટલે ઘોડે સવારે પ્રશ્ન કર્યો કે આ દીકરી કોઈ બેરી છે કોઈ મૂંગી છે કે કેમ નથી બોલતી? ત્યારે 6 દીકરીઓ હતી ને એને જવાબ દીધો હતો કે એ દીકરી બેરી નથી અને એ મૂંગી નથી. તો કેમ નથી બોલતી? કે એને નહીં બોલવું હોય અને નહીં બોલવું હોય એમ કહે છે કે એ જ્યાં શબ્દ સાંભળ્યો ને ઘોડે સવાર પામી ગયો ભાઈ. વીજ કે જબું કે મોતી પ્રોઈ લે તો પ્રોઈ લે. આ કોઈ માં જ હોય જગદંબા જ હોય એમ કહે છે ઘોડાનું પ્લાન સાંડી અને અંતરવાહી પાઘડી નાખી અને એમ કહે છે પગમાં પડી ગયો ને આથી જગદંબાના મોઢામાંથી શબ્દ નીકળી ગયા કે માગ માગ કે માડી હું રાજપૂત છું મારાથી મગાય નહીં. તો સાંભળી લે જેદી ધરતી નહોતો ધણી તેદી રોજ કરતી નખતા આજ વરી તન વખતા પેરબના ધણી જેદી ધરતી નહોતો ધણી તેદી રોજ કરતી નખતા. એ આતા ભાઈ આ રોહિશાળાનું પાદર છે હવારનો પોર છે અને ઘોડાને માથે પલાણ માંડી જા અને હવારથી હાંજ સુધીમાં જેટલા ગામ ફર એટલા ગામ ઘરે ન કરાવો તો હું મામડિયા સારણની ખોડિયાર ન કહેવાવું ભાઈ હો. અને એમ કહે છે કે 1800 પાદરના તોરણ બાંધ્યા અને એમ કહે છે ઈ માં ઈ જગદંબા. અને એના માટે મારા કવિ દાદ બાપુને લખવું પડે ગુણ કથો હું ગાગડ જ્ઞાનની મહર કરી જાય મામડ જ્ઞાનની તટ હિરણને વાસથી હારો ધરો ગાજે જાંગે કજ ધારો તરવર ફૂલમાં વાસથી હારો મહેકે વાયુ નો મહેકારો ઝરણામાં જણ કર કરે તું નિર્મા ઘેરા નાદ કરે તું બેઠી તું સ્વર્ગ પાતાળે ભુવન ત્રણે તું નજરે બાળે અને થાનક માંથી બેઠી થાજે. પણ એની વાત એક લઈ લ્યો પણ હરિરસના રસઈતા ઈશરાસો પરમેશ્વરા આખા હરિરસ નામના ગ્રંથનું સર્જન કર્યું અને એમ કહે છે અખિલ બ્રહ્માંડના માલિકે એમાં સહી કરી અને એ ભગવાનને સંભળાવ્યા પછી માતાજી રિહાઈને બેઠા રૂખમણીજી. અને આમ ચારણે જોયું કે માડી મેં આ ગ્રંથનું સર્જન કર્યું છે અને તમે રિહાઈને બેઠા. અને એ વખતે રૂક્ષ્મણીજી એવું કીધું છે માતાજી એવું કીધું છે કે તમે અમારા નામે ઓળખાવશો ચારણો દેવી પુત્રના નામે ઓળખાવશો. અને ખાલી બાપના ગુણ ગાયા અને એ વખતે પછી દેવયાણ નામના ગ્રંથનું સાહેબ સર્જન કર્યું અને અડલ ચંદમાં દેવયાણ નામનો ગ્રંથ રજૂ કર્યો. પણ કેવો કે દેવી ગોમૈયા ખુમૈયા ગીસ નારી દેવી ધારણી મુંડ ત્રિભુવન ધારી દેવી સબદા રૂપંગો રૂપ સીમા દેવી વેદ પારંગ ધરણી બ્રહ્મા દેવી કાલિકામાં નમો ભદ્રકાળી દેવી દુરંગા લાજ ભમસાર તાળી દેવી દાનવા કાળ સુરપાળ દેવી દેવી સાધક સારણ સિંધ સેવી દેવી જખણી બખણી દેવ જોગી દેવી નિર્મલા ભોજ ભોગી નિરોગી દેવી માત જાનેશ્વરી દેવી
મત જાને સૂર્ય વ્રન મેહા દેવી દેવ ચામુંડ સંખ્યાતિ દેહા દેવી ભંજણી દત્ત સેના સમેતા દેવી નેતરના તપના જયા નેતા દેવી કાલકા કુબજા કામ કામા દેવી રેણુકા સમલા રામ રામા દેવી માલની જોગણી મત મેઘા દેવી વેદણી સુર અસુર ઉવેદા દેવી કામ હિલોસના આમ કામા દેવી વાસણની મેર માહેશવામા દેવી ભૂતડાંગમરી વિષ પૂજા દેવી ત્રિપુરા ભૈરવી રૂપ તુજા દેવી રાક્ષસા ધોમરા રક્ત રૂટી દેવી દુર્જટા વિકટા જમદૂતી આ 85 કડીના સંતનું સાહેબ સર્જન કર્યું ને ચારણે કર્યું સાહેબ. અને મારા રાજસ્થાનના કોઈ ચારણ કહેતો હોય કે ગરજ કરાંગ આવ શક્તિ ગબે ગરજ પડી મું ગેજ ગાઢી અઠે માંગ આવજે રૂપ તું આવડા દેવિયા વડેરી દેવ દાઢી ઈ જાયબો પ્રદેશ આ જેથ મે દાખલા રક્ષા કર તુંજ દેવી ઈ મનોરથ માહરા હવ પૂરણ કર માવડી સદેવા મેહા સધુ ધણી સેવી થાન દેશ નોક મે થાપણો થાહરો માહરો વસીલો તુંજ માતા ઈ ભુજંગર સ્વેગી તું ભુજાલઈ વિશાલઈ જાણતી સર્વ વાતા ડણકતે કેહરે સડન ડાઢાળિયું સોય તું સાયતા કરે સંડી ઈ ભળેલે કુંડલા કાન મે ભવાની જળલે હારલા તેજ ચુંડી પછી લોબડી ચિસરા ઉપડે રખજે અને હાથમાં ડમરું આવે હાલીને જાણ કે વિસિયા પાવ મે જાંજરા વડાલી પ્રાથવા માત કાળી એ ત્રિશુલા હાથમાં ખડકતું દોલતી બોલતી હુંકારો હોય બેલી એ કચલો હીરાગણ જડે નહીં કસીલો હસીલો મુર્ધરા હંગ આવ વેલી ધમરોળી ધૂંપડા જગાડે ધજાળી માયાળી ભેલીઓ ઓઢ માથે અને વાજડી ઢોળ રણદોડ વગાડે અને સજાડે જોગણી સર્વ સાજે. પણ છેલ્લો એક પ્રસંગ કહી અને પછી હરદેવભાઈને સાંભળવા છે. કહે છે રાવણ સીતાજીનું હરણ કરીને લઈ ગયો અશોક વનમાં અને સીતાજીની શોધ કરવા માટે જાઉં છું અને એમાં એટલા વાનર રાજા હતા ને કોઈ કે હું મારી અવસ્થા થઈ ગઈ છે હું અડધે સુધી જઈ શકું હું દરિયો ન ઠેકી શકું અને તેથી જામવંતજીએ હનુમાનજીને કીધું કે એ બાપ હનુમાન કયું કામ એવું છે તારાથી ન થાય. અને હનુમાનજી એમ કહેવાય એક પર્વતને એમ કહેવાય છે કે મસરક દઈ અને જ્યાં સલાંગ મારવાનો જ્યાં પ્રયાસ કર્યો અને એ વખતે દ્રશ્ય કેવું સર્જાણું હતું. ગૌસ્વામી તુલસીદાસજી લખે જય મિંગ અમોદ રઘુપતિ કર બાના ભાત સલેવ હનુમાના. પણ અમારો ચારણ મહાત્મા નરદાનજી અવતાર શ્રીમાં કહેશે કે એ વખતે દ્રશ્ય કેવું સર્જાણું હતું કે દિન હચક ગર મચક લચક ગિરધર દસકત બિકલ નાગ ડિગપાલ કલ કમ મટકીર दिगपाल कौल कम्मट पिठ मस्कत सरित सकल मग रहित सहित जब निधि जलंगुत सद काल बधिर सुर सहित सबे भूतल पर टूट 10 मौल सकित सिद्ध कसूर सब हिरण गिरिंग गति खल भिल्यो ई नरहर बनांत हनुमंत जब हाँ करंत लंका हल्यो भाई दिन हचक कर मचक अन लचक गिरिधर दसकत बिकल नाग दिगपाल कौल कम्मट पिठ मस्कत. आ हनुमान जी अन एना माटे एम कहेवाय छे गौस्वामी तुलसीदास जी महात्मा लखता होय हनुमान चालीसा जय हनुमान ज्ञान गुण सागर जय कपीस लोक उजागर. जय हनुमान ज्ञान गुण सागर जय कपीस लोक उजागर. राम दूत अतुलित बल धामा गंधनि पुत्र पवन सुत नामा महावीर विक्रम बजरंगी. महावीर विक्रम बजरंगी कुमत विवाद सुमत के संगी कंचन बरन विराज सुबेसा कानन कुंडल कुंजित के साथ. हाथ वज्र और ध्वजा विराज कांधर मुंड में भूषण शंकर सोमन केसरी नंदन तेज प्रताप मगा जगवंदन तेज प्रताप मगा जगवंदन. कांधे मूर्धने भूषाजे तो गौस्वामी तुलसीदास जी महात्मा लखे पण अमारो चारण कवि भावनगर राजकवि पिंगलसिंह बापू लखता होय नहीं कहता होय
जय जय रघुवर का काल असुर का इष्ट अमर का अवतारी जय जय रघुवर का काल असुर का इष्ट अमर का अवतारी लंघन सागर का ददनी से तर का गजनी लड़का हूँ जपिया अर्धम हनुमानम जपूज बानम भुज बलवानम भूरक यादे भुज बलवानम भूरक यादे भुज बलवानम અને હવે ભાઈ હરદેવભાઈને વિનંતી કરું કે મારા બાપુલી પધારો ને એમને મોજ આવે એવા ભજનો લઈને આવે હરદેવભાઈ રાવલ